આપણે હરિદ્વાર સ્નાન કરવા તો જઈએ, પણ આ ગંગા પૃથ્વી ઉપર આવી કેમ? સુખદેવજી કહે કે રાજા સાંભળ, સગરના 60,000 દીકરાઓ ઘોડો લઈ અને વિચરણ કરવા નીકળ્યા. ઘોડાના મસ્તક ઉપર ચુનૌતી લખી હતી કે આ ઘોડો જે પોતાની પાસે રાખશે એને સગર સાથે યુદ્ધ કરવું પડશે. હવે બન્યું એવું, સગરના 60,000 દીકરાઓ ઘોડો છૂટો મૂકી અને ફરતા હતા ને એવામાં ઘોડો એની મેળે ચાલતો ચાલતો કપિલ મુનિના આશ્રમમાં જઈને ઊભો રહ્યો. હવે કપિલ મુનિ સમાધિમાં બેઠા છે, એને ખરેખર ખબર જ નથી કે મારા આશ્રમમાં ઘોડો આવ્યો. બાપ, આ સાધુ આશ્રમમાં બેઠા, એને શું ખબર કે મારા આશ્રમમાં ઘોડો આવ્યો? પણ સગરના 60,000 દીકરાઓ આશ્રમનો ઘોડો ગોતવા લાગ્યા. આશ્રમનો ઘોડો ગોતતા 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 ખબર પડી કે આ ઘોડો કપિલના આશ્રમમાં છે. સગરના 60,000 દીકરાઓ કપિલના આશ્રમમાં ગયા તો ઘોડો જોયો. એટલે સગરના 60,000 દીકરાઓએ શું કીધું કે આ સાધુએ આપણો ઘોડો ચોરી લીધો છે. સગરના 60,000 દીકરાઓ કપિલ મુનિને મારવા તૈયાર થયા, પણ જ્યાં કપિલ મુનિની સમાધિ ખુલી, સગરના 60,000 દીકરાઓ ઈ સમાધિ ખુલીને તો કપિલના આંખના તેજથી બળી અને મરી ગયા આશ્રમમાં. હવે કપિલ મુનિ જોયું, સગર રાજા આવ્યા, ખબર પડી. કપિલે કીધું કે હવે મારો કોઈ અપરાધ નહોતો, આ 60,000 દીકરાઓ તમારા મરી ગયા, પણ હવે આની મુક્તિ માટે શું કરવું? આ 60,000 દીકરાઓની મુક્તિ માટે શું? કપિલ મુનિએ કીધું કે આ 60,000 દીકરાઓની મુક્તિ એક શરતે થાય. કઈ રીતે? તો કે આકાશમાંથી ગંગા પૃથ્વી ઉપર આવે અને આ 60,000 જે દીકરાઓ મરી ગયા ને એના અસ્થિ ઉપર પાણી ફરી વળે તો જ આ દીકરાની મુક્તિ થાય. હવે ગંગા તો સ્વર્ગમાં, કરવું શું? ગંગા સ્વર્ગમાં અને સગરના જે 60,000 દીકરાઓ હતા એને ત્યાં અસમંજસ નામનો દીકરો થયો. અસમંજસે આકાશમાંથી ગંગા આવે ને એ માટે ભયંકર તપ શરૂ કર્યું. તપ કરતા 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 અસમંજસ મરી ગયો. ગંગા આવી નહીં. અસમંજસને ત્યાં અંશુમાન થયા. અંશુમાને ભયંકર તપ કર્યું, પણ તપ કરતા 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 અંશુમાન મરી ગયો, પણ ગંગા આવી નહીં. કેટલી પેઢી મરી ગઈ? 2. હવે ત્રીજી પેઢી આવી. અંશુમાનને ત્યાં દિલીપ રાજા થયા. દિલીપે ભયંકર તપ કર્યું, ભયંકર તપ કર્યું, પણ દિલીપ રાજાએ તપ કરતા 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 મરી ગયા. ગંગાનું અવતરણ થયું નહીં. અને દિલીપને ત્યાં ભગવાનનો ભક્ત ભગીરથ થયા. ભગીરથે ભયંકર તપ કર્યું, અસહ્ય તપ કર્યું. ગંગાજી પ્રસન્ન થયા.
બોલ ભગીરથ, માંગ, શું આપું તને? ભગીરથે કીધું, માં મારે કઈ જોતું નથી, બસ તમે મારી સાથે ચાલો, મારા પિતૃઓના જે અસ્થિ છે ને એની ઉપર ફરી વળો. ગંગા કે ભગીરથ, તું ગાંડો થઈ ગયો છો? હું પૃથ્વી ઉપર તો હમણાં આવું, પણ મારો વેગ કોણ સહન કરશે? પેલા પ્રથમ તો ભગીરથ, મારો વેગ સહન કરે એવો કોઈ વ્યક્તિ તું ગોતીને લાવ. ભગીરથ ગોતતા 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 મહાદેવ પાસે ગયા. કીધું, પ્રભુ? તો કે હા પ્રભુ, તમે ગંગાનો વેગ સહન કરશો? તો કે કેમ? તો કે પ્રભુ, માં ગંગા પૃથ્વી પર આવવા તૈયાર તો થયા, પણ એને એવું કીધું કે મારો વેગ કોણ સહન કરે? ભગવાન શિવે કીધું, ભગીરથ, જો ગંગા પૃથ્વી ઉપર આવતી હોય તો હું ગંગાનો વેગ સહન કરીશ. જા, ગંગાને જઈને એમ કે મહાદેવ વેગ સહન કરશે. ભગીરથ આવ્યા ગંગા પાસે. માં હાલો. તો કે ક્યાં? તો કે પૃથ્વી ઉપર. મારો વેગ કોણ સહન કરશે? તો કે મહાદેવ. હવે જો ગંગા હું બોલી. ગંગા એ સમયે ભગીરથને એવું કીધું, ભગીરથ, મહાદેવ મારો વેગ સહન કરશે? તો કે હા. ભગીરથ, મહાદેવની હું તાકાત છે કે મારો વેગ સહન કરે? મહાદેવને તો હું મારી સાથે 7મા પાતાળે લઈ જાઉં. જા, મહાદેવને કે એનામાં તાકાત નહીં મારો વેગ સહન કરવાની. ભગીરથ આવ્યા મહાદેવ પાસે. પ્રભુ? તો કે શું? માં ગંગાએ તો એવું કીધું કે મહાદેવમાં શું તાકાત છે મારો વેગ સહન કરે? ગંગા તો એમ કહેતી કે હું મહાદેવને 7મા પાતાળે લઈ જાઉં. જા એવું બોલે. ભગીરથ બોલ્યો અને મારા મહાદેવ સમાધિમાંથી ઊભા થયા. ભગીરથને કીધું કે હે ભગીરથ, હવે તું જા ગંગા પાસે અને ગંગાને જઈ ને એટલું કે મહાદેવે એવું કીધું છે કે તમારામાં તાકાત હોય એટલા વેગથી તમે આવો, તમારો વેગ મહાદેવ સહન કરશે. આ બાજુ ભગીરથ ગયા, આ બાજુ મારા મહાદેવે જમણો પગ પછાડ્યો. પોતાની આખી જે જટા હતી ને એ કૈલાસ પર્વત ઉપર આમ પાથરી દીધી, ખોલીને. આખી જટા ખોલી કૈલાસ પર્વત ઉપર પાથરી ને મારો મહાદેવ તાંડવ નૃત્ય કરવા લાગ્યો. જટાટવી ગલજવલ પ્રભાહ પાવિતસ્થલે ગલે વલમ જલમ વિકમ ભુજંગ તુંગ માલિકમ निनादवदमनमयं जकारचन्दताण्डवं तनोतु नः शिव शिव जटाकटाः सम्भ्रमं भ्रमं निनिर्पनिर्जरी लोलवीचिवल्लरी विराजमान मूर्धरी ललाटपट पावके किशोर चन्द्रशेखरे रति प्रतिक्षणं मम दरादरेण नन्दिनी विलास बन्धु बन्धुना पुरातिकान्त सन्तति प्रमोदमान मानसे कृपा कटाक्ष धोरणी निरुद्ध रुद्धरापदी क्वचि दिगम्बरे मनो विनोदने तु वस्तुनि
बोले महाराज आज तांडव नाचे मेरे शिव जी महाराज आज तांडव नाचे ताऊ दिलांग धित कट दिला ताऊ दिलांग धित कट दिलांग बाजत मृदंग ढोल विष्णु कमल काजे सच दग दग गम पप सगम पगम वीणाधर नारद कहि शारद याराद कांदर नरसिंह सर्ग किन्नर यक्षर्ग यार धर्म अर्थ काम मोक्ष या परोक्ष याचे डम 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 रुबाज नाद वेद सरसुताज शंकर महाराज आज तांडव नाचे रे मारो बोलो भगवान आज तांडव नाचे ભગીરથ ગંગા પાસે ગયા માં હાલો ક્યાં જાવું ભગીરથ માં પૃથ્વી ઉપર મારો વેગ કોણ સહન કરશે ભગીરથે કીધું માં મહાદેવે એવું કીધું છે કે તમારામાં તાકાત હોય ને આટલો વેગ વધારો તમારામાં તાકાત હોય એટલા વેગથી તમે નીકળો તમારો વેગ મારો મહાદેવ સહન કરશે ગંગાને અભિમાન તો હતું જ ને એમાંય ભગીરથે કીધું કે તાકાત હોય એટલો વેગ વધારો અને ભયંકર રૂપ લીધું ગંગાએ સ્વર્ગમાંથી હે માં ગંગે भगीरथ की माँ आन बचाने माँ पतितों को पावन करने भगीरथ की माँ आन बचाने माँ पतितों को पावन करने सत्यलोक से धरती पर अब उतरो उतरो माँ गंगे माँ गंगे माँ गंगे माँ गंगे ગંગાએ રૌદ્ર રૂપ ધારણ કર્યું અને સ્વર્ગમાંથી નીકળી ભયંકર ધીરે ધીરે નીચે આવતા 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 જ્યાં કૈલાસ પર્વત ઉપર ગંગા આવી ભગવાન મહાદેવે આખી જટા ખોલી નાખી જ્યાં ગંગા કૈલાસ પર્વત ઉપર આવી ભગવાન શિવની જટા ઉપર ગંગા આવી ભગવાન શિવે આખી ગંગા જટામાં લઈ ને જટા બાંધી દીધી જટા બાંધી મારો મહાદેવ નૃત્ય કરવા લાગ્યો ये नामी सनी सान निर्वाण रूप विगुण व्यापकम ब्रह्म वेद स्वरूप निरम निर्गुणम निर्विकल्पम निरीहं चिदाकाश समाकाश विराट ओंकार मूलम तुरीयम गिराज्ञान ज्योति त्रिशं गिरीशं कराम महाकाल कालम कृपालम गुणागार संसार कोटि प्रभासे शरीरम सुरनोलिनी चारु गंगा कसभार पादे सुकंठे भुजंगा जगत कुंडलम सुनेत्रम विशालम रसन्नानंदी जगद्भुजानंद विकलित सर्वं मूलमानं शंकरं सर्वनाथं भजामि प्रियं शंकरं सर्वनाथं भजामि प्रियं शंकरं આખી ગંગા ભગવાન મહાદેવે પોતાના જટામાં લઈ લીધી
તાંડવ નૃત્ય કરતા હતા. એ જટામાં લઈ જટા બાંધી દીધી, અંદર ગંગા મૂજાવા લાગી. હે પ્રભુ, મને બહાર કાઢો. ભગવાન શિવે કીધું, મહાદેવે ગંગાને, ગંગા તું મને કહેતી હતી ને કે હું સાત પાતાળે લઈ જાય મહાદેવને, લઈ જાવ મને. હે મહાદેવ, મારા અભિમાનનો તમે નાશ કરો, મને મુક્ત કરો. ને જો બાપ બહુ કીધું ને ગંગાએ, ત્યારે ભગવાન મહાદેવે એની જટામાંથી એક લટ ખોલી છે. એક લટ ખોલી, ત્યાંથી જે ગંગા નીકળી, આગળ ભગીરથ, પાછળ ગંગા, અને ધીરે 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 આવ્યા કપિલ મુનિના આશ્રમમાં. ને જ્યાં કપિલ મુનિના આશ્રમમાં જે સગરના 60,000 દીકરાઓના અસ્થિ પડ્યા હતા, એની ઉપર ગંગાજી ફરી વળ્યા. એટલે સગરના 60,000 દીકરાઓને મુક્તિ મળી. ત્યારથી આપણામાં રિવાજ છે કે આપણે અસ્થિ ગંગામાં પધરાવીએ.